બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુગાવાડા શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે સિહોરી જિલ્લા પંચાયત દ્વારા નૂતન વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીના દુગાવાડા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સિહોરી જિલ્લા પંચાયત દ્વારા 9 વર્ષનો સ્નેહ મિલન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। વાત કરવામાં આવે તો સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં અતિથિ વિશેષ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, રસિકજી ઠાકોર, મહામંત્રી રમેશભાઈ જોશી, રમેશભાઈ દવે, મહેશભાઈ જોશી, દિનેશભાઈ ઠક્કર, સ્નેહમિલન કાર્યક્રમના ઇન્ચાર્જ અરવિંદજી ગોહિલ, પૂનમસિંહ ડાભી, પ્રધાનજી રાઠોડ, હોટલ રાજધાની રંગુભા વાઘેલા, સરપંચ સહિત પાર્ટીના આગેવાનો અને સિહોરી જિલ્લા પંચાયત સીટમાં આવતા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી ને સ્વદેશી વસ્તુઓ ખરીદી કરી ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરેલા વિકાસ કાર્યો ને આપણું ભારત શ્રેષ્ઠ અને આત્મનિર્ભર ભારત વિશે ભાર મૂક્યો હતો અને દરેક વિસ્તારમાં વિકાસ થાય, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે અને કોરોના મહામારી માટે વિશ્વમાં ડંકો વગાડ્યો, જેમાં કોરોનાની રસી બનાવી દેશમાં સ્વદેશી રસી બનાવી દેશના લોકોને બચાવ્યા। સાથે સાથે અન્ય દેશોમાં કોરોનાની રસી આપી મહાન કામ કરવામાં આવ્યું ને બહુચરાજી ખાતે કંપનીમાં લાખો લોકોને રોજગારી આપી ગુજરાતને સદ્ધર બનાવવાનું કામ કર્યું અને શહેરનું કલ્ચર ગામડામાં પણ જોવા મળે છે। ત્યારે હવે 2082નું વર્ષ નવું વર્ષ શુભદાયી, ફળદાયી, યશસ્વી અને નિરોગી નીવડે તેવી શુભકામના પાઠવી હતી અને આવનારા 2027માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય એવા પ્રયત્ન કરવા માટે કાર્યકરોને કામે લાગી જવા માટે અનુરોધ કરવામાં આવ્યો અને કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન લીધું હતું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। आज सिहोरी जिला की सीट पर स्नेह मिलन कार्यक्रम आत्मनिर्भर भारत का प्रोग्राम अर्थे अपना यशस्वी वडाप्रधान नरेंद्र मोदी साहेबनो जो संकल्प और जो मेसेज है એને પહોંચાડવા માટેનો સ્નેહ મિલન કાર્યક્રમ આત્મનિર્ભર ભારત આયોજન હતું। આપણા યશસ્વી વડાપ્રધાને દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે જે આ આત્મનિર્ભર ભારત દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાને 140 કરોડમાંથી 25 કરોડથી વધુ ગરીબોમાંથી બહાર કાઢ્યા। આપણા જ્યારે આ યુદ્ધ થયું ભારત પાકિસ્તાન સામે, ત્યારે આપણે મિસાઇલો દ્વારા અને આપણા બ્રહ્મોસ દ્વારા આપણે દુશ્મનોને પણ બતાવી દીધું છે કે ભારતની બે બ્રહ્મોસ મિસાઇલ કેટલું તાકાતવાન છે। એટલે આ બ્રહ્મોસ મિસાઇલ દ્વારા આપણે બેન દીકરીઓના જેને સિંદૂર ફૂટી નાખ્યા હતા એમને ત્રાસવાદીઓને એમના ઘરમાં જઈ અને મારી અને આપણે આપણી તાકાત બતાવી છે। આપણે ભારતીયના આપણા વડાપ્રધાને જ્યારે દેશની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટેનો જ્યારે સંકલ્પ લીધો છે અને જ્યારે 2047માં વિકસિત ભારત બનાવવાનું છે ત્યારે એટલે એના માટે જો મૂળભૂત હોય તો આપણે ભારતના તમામ ભારતીયો આત્મનિર્ભર બનવાની જરૂર છે। ભારતમાં બનતી તમામ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ, આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ, ઘર સ્વદેશી મેક ઇન્ડિયાની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરી અને આપણે દેશની ઇકોનોમીને મજબૂત બનાવીએ એવી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો જે મેસેજ છે એને આપણે ઘર સુધી પહોંચાડવા માટેનો આ એક અભિયાન છે। એટલે આપણે સૌની એક સામૂહિક જવાબદારી છે, ભારતીય નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે અભિયાનને છે કે આપણે ઘર સુધી મૂળ સુધી પહોંચાડી આપણા દેશને મજબૂત બનાવીએ એવી આશા અને અપેક્ષા છે। સિહોરી જિલ્લા પંચાયત સીટ આજના સ્નેહમિલન સમારોહની અંદર આજના કાર્યક્રમના મુખ્ય વક્તા ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ સાથે અમારા સન્માનીય આગેવાનો ભારતસિંહ ભટ્ટેસરિયા, દેસાઈ, વગેરેની ઉપસ્થિતિમાં આજના સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો। સૌને નૂતન વર્ષની શુભકામનાઓ। મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસની રાજનીતિમાં માને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રીને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં આજે ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે। હવે ખાસ કરીને આપણા વિસ્તારમાં, કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં
આપણા વિસ્તારની અંદર મુખ્ય વ્યવસાય કૃષિને પશુપાલનનો અને જેમાં પાણીની જે સમસ્યાઓ તેના નિવારણ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદી સાહેબ દ્વારા આ વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલ, નર્મદા કેનાલ સાથે આજુબાજુના વિસ્તારના તળાવોમાં પાણી ભરવા માટે ચોંગા દાંતીવાડા પાઇપલાઇન અને કસરા દાંતીવાડા પાઇપલાઇનના માધ્યમથી ઘણા બધા તળાવો ભરાય છે. પણ એમાં ખાસ કરીને જે આપણું તાલુકામાં શિહોરી વિસ્તારના જે ગામડાઓ જે એના ક્રાઇટેરિયા અત્યારે જે 3 કિલોમીટરનો છે એ દૂર હતા. ખાસ કરીને ચેખલા છે, રણાવાડા છે, શિહોરી છે, માનપુર છે, આખોલી છે, વડા છે, ઢગલા છે, ત્યાં ભૂગર્ભ સ્તર ખૂબ નીચા ગયેલા હતા. આ વિસ્તારના લોકોની માગણી તે માગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે હમણાં જ 70 કરોડની યોજના મંજૂર કરી આ વિસ્તારના તળાવો ભરવા માટે પાઇપલાઇન મંજૂર કરી છે, જેના કારણે આ વિસ્તારના લોકોની માગણીઓ પૂરી થશે. સાથે સાથે આ વિસ્તારમાં પાણીના સ્તર પણ ઉપર આવશે, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થાઓ થશે અને જેના કારણે આપણો કૃષિ અને પશુપાલનનો જે ધંધો છે, વ્યવસાય છે, એની પ્રગતિ થશે. શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ.